રાજકોટના જેતપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને મેન્ડેટનો વિવાદ વધુ વકરી રહ્યો હતો અને જો કે હવે પાર્ટી ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં આવી ચૂકી છે। જયેશ રાદડિયાના અંગત એવા પૂર્વ જિલ્લા પ્રમુખ સુરેશ સખરેલિયાની ટિકિટ કપાઈ છે। પાર્ટીના આગેવાન દ્વારા કામગીરી નબળી દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ પણ લગાવ્યો છે। જયેશ રાદડિયાએ કહ્યું છે કે પાર્ટીના આગેવાનો અને કાર્યકરો જોમથી ચૂંટણી લડશે અને જેતપુરના પાર્ટીના આગેવાનોએ જ આ ખેલ કર્યો હોવાની વાત કરી। ત્યારે સુરેશ સખરેલિયાએ નામ લઈ અને ભાજપ પ્રદેશ યુવા પ્રમુખના નામ આપ્યું કે આમના કારણે જ મારું પત્તું કપાયું છે। જેતપુરમાં નગરપાલિકાની ચૂંટણી લડનાર 42 ઉમેદવારોએ સુરેશ સખરેલિયાને સમર્થન આપ્યું હતું। 44 માંથી 42 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી લડશે। જેતપુર એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ગઢ રહ્યો છે। સ્વાભાવિક રીતે અમારા જ અહીંથી કોઈ પાર્ટીના જ આગેવાનોએ જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય, જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય અને એના કારણે કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્નો કર્યા, પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી।